નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 6 દિવસ સુધી વંટોળ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાના લીધે ગત રાત્રિથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ નોંધાયો છે। તો આ બદલાયેલા હવામાનના કારણે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે, તો જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી ગુજરાત અને દમણના પ્રવાસે આવશે। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણના પ્રવાસે આવી રહ્યા છે। તો આ પ્રવાસ દરમિયાન તેઓ સુરત અને દમણ અને દાદરાનગર હવેલીમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ ભવ્ય જાહેર સભાને પણ સંબોધન કરશે। જ્યારે આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ દમણમાં ₹97 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવું સિવિલ એરપોર્ટ છે, જેનું પીએમ મોદી લોકાર્પણ કરશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પેટ્રોલ અને ડીઝલની નિકાસ ઉપર મોટી રાહત। જ્યાં દોસ્તો 1 જૂનથી એટલે કે આજથી પેટ્રોલ અને ડીઝલ તેમજ એટીએફ ઉપર નિકાસ ડ્યુટી ઘટાડવામાં આવશે। તો સરકારે પેટ્રોલ ઉપર પ્રતિ લિટર ₹2 અને ડીઝલ ઉપર પ્રતિ લિટરે ₹13.50 અને એટીએફ ઉપર પ્રતિ લિટરે ₹9.5 નિકાસ કર ઘટાડ્યો છે। તો સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં વપરાતા ઈંધણ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। તો આનો અર્થ એ થયો છે કે પેટ્રોલ પંપ પર વેચાતા તેલના ભાવમાં ઘટાડો થશે નહીં। તો આ નિર્ણય ફક્ત આંતરરાષ્ટ્રીય વેપારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મોટા ફેરફાર તો ખિસ્સાનું ભારણ વધશે। જ્યાં દોસ્તો 1 જૂનથી ઘણા બધા નવા નિયમો અમલી બનશે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે। તો કરદાતાઓને 15 જૂન સુધીમાં એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે, નહીં તો વધારાનું વ્યાજ પણ વસૂલાશે। તો આ સાથે જ હોટલ્સના ભથ્થા ઉપર કર મુક્તિ વધારીને ₹9,000 પ્રતિ માસ કરાય છે। તો આ સાથે યુપીઆઈ ચૂકવણીઓ હવે પ્રાપ્તકર્તા નું સાચું નામ દર્શાવે, જે છેતરપિંડીને અટકાવશે। તો આ સાથે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરીને ભાડું અથવા તો શિક્ષણ ફી ચૂકવવા માટે 1% ફી વસૂલાશે, તેમજ એફએનઓ વેપારીઓને પણ 50-50 માર્જિન લાગુ થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે। જ્યાં દોસ્તો વૈશ્વિક સ્તરે દૂધના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે, જેમાં છેલ્લા 2 દાયકામાં 12.5 મિલિયન ટનના વધારા સાથે ગુજરાત આ શ્વેત ક્રાંતિ 2.0માં અગ્રેસર છે। તો રાજ્યમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વધીને 730 ગ્રામ પ્રતિદિનની થઈ ગઈ છે, તેમજ જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે। તો આ સાથે જ પશુપાલકોની સુવિધા માટે રાજ્યમાં 587 ફરતા પશુ દવાખાના અને 4710 પશુ ચિકિત્સકો પણ ઉપલબ્ધ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, તેમજ ગુજરાતમાં નવી 98 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે। જ્યાં દોસ્તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમકક્ષ નેતૃત્વમાં તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ વર્ગો અને વિસ્તારો સુધી ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ અંગેનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર ગુજરાતમાં નવી 98 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થશે। તો પ્રથમવાર થશે સંપૂર્ણ રીતે ડિજિટલ જનગણના, જ્યાં દોસ્તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી આઝાદી પછીની 8મી અને દેશની 16મી વસ્તી ગણતરીનો ઐતિહાસિક પ્રારંભ થવા જઈ રહ્યો છે। તો આ વખતના રાષ્ટ્રીય આયોજનનો સૌથી મોટી તેમજ મુખ્ય વિશેષતા એ છે કે ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા પેપરલેસ એટલે કે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી એટલે કે મોબાઈલ એપ્લિકેશન તેમજ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવશે। તો આ આધુનિક જનગણનામાં અત્યંત ચોકસાઈ સાથે ડેટા એકત્રિત કરવા માટે તંત્ર સજ્જ થયું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સરકારે નક્કી કર્યા 30 જેટલી દવાઓના ભાવ, જ્યાં દોસ્તો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટીએ સામાન્ય જનતાને મોટી રાહત આપતા 30 જેટલી દવાઓના ફોર્મ્યુલેશન્સના છૂટક ભાવ નક્કી કર્યા છે। તો આ યાદીમાં વિટામિન D3 ઓરલ સોલ્યુશન, કેલ્શિયમ, મિથાઇલ કોબાલામિન, એલ મિથાઇલ ફોલેટ તેમજ કેલ્શિયમ તેમજ પાયરિડોક્સલ્સ 5 ફોસ્ફેટ જેવી રોજિંદી અને મહત્વની દવાઓનો સમાવેશ થાય છે। તો સરકારની આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે બજારમાં દવાઓના ભાવ ઉપર યોગ્ય નિયંત્રણ રહેશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર। તો 8મા પગાર પંચે મેમોરેન્ડમને જમા કરાવવાની અંતિમ તારીખ વધારીને 15 જૂન 2026 કરી દીધી છે। તો આ પહેલા છેલ્લી તારીખ 31 મે હતી। તો વેતન આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ છેલ્લી તક છે। તો જુલાઈમાં પશ્ચિમ બંગાળમાં હિતધારકો સાથે બેઠક યોજાશે તેમજ વેતન આયોગે એક વેબસાઇટ પણ લોન્ચ કરી છે। તો આ વેબસાઇટ ઉપર ના ફક્ત કેન્દ્રીય કર્મચારીઓ પરંતુ હિતધારકોના પણ સુઝાવ મંગાવવામાં આવી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં વરસાદ, જ્યાં દોસ્તો ગઈકાલે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા મુંબઈમાં ગઈકાલે અસહ્ય ગરમી વેઠવી પડી હતી। તો મુંબઈમાં દાદરા, માંગેટુ, સાયન, કુર્લા તેમજ નવી મુંબઈ તેમજ થાણેના વિવિધ વિસ્તારોમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ મુંબઈમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મંગળવાર માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જ્યાં દોસ્તો ગયા અઠવાડિયે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે, જેમાં 6 દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2340 ઘટીને ₹1,57,040 થયો છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2150 ઘટીને ₹1,43,950 થયો છે। જ્યારે ચાંદી પણ ₹5000 પ્રતિ કિલોગ્રામે ઘટીને ₹2,90,000 ઉપર સ્થિર થઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કેદારનાથ યાત્રા રોકાઈ, જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં બદલાયેલા હવામાનના કારણે કેદારનાથની યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે। તો વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અનેક સ્થળોએ લોકો ફસાયેલા પણ છે, તેમજ ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ છે। તો હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો વહીવટી તંત્રે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ડિફેન્સ ક્ષેત્રે ભારતનો મોટો ધમાકો, જ્યાં દોસ્તો ભારતે વિયેતનામને ઘાતક બ્રહ્મોસ મિસાઇલ વેચવા માટે ઐતિહાસિક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો સિંગાપોરમાં સાંગ્રી લા ડાયલોગમાં ભારતીય સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે એવી માહિતી આપી છે કે જે દેશના સંરક્ષણ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। તો દોસ્તો જણાવી દઈએ કે આ મિસાઇલના પ્રથમ વિદેશી ગ્રાહક ફિલિપાઇન્સ દેશ હતો, જેણે 2022માં $375 મિલિયન સાથે સંરક્ષણ સોદા ઉપર હસ્તાક્ષર કર્યા હતા।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકા ઈરાન ઉપર કરશે મોટો હુમલો. જ્યાં દોસ્તો અમેરિકાએ ફરી એકવાર સંકેત આપ્યો છે કે જો ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જાય તો તે હુમલો કરી શકે છે. તો અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું છે કે જો જરૂર પડે તો અમે ફરીથી કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ. તો વધુમાં તેમણે કહ્યું છે કે અમેરિકાનો લશ્કરી ભંડાર એટલો મજબૂત છે કે તે માત્ર પશ્ચિમ એશિયામાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ લશ્કરી કાર્યવાહી કરી શકે છે.